બીજેપીના સ્થાપના દિવસ નિમિત્તે કારેલીબાગ વિસ્તારમાં આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત વડોદરા બીજેપીના નમો કમલમ કાર્યાલય ખાતે પાર્ટીના ભવ્ય વારસાને ઉજાગર કરી દેવદુર્લભ કાર્યકર્તાઓને પ્રેરક બળ આપવા ભાજપા વડોદરા મહાનગર દ્વારા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન બીજેપીના વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા અને ભૂપેન્દ્રભાઈ લાખાવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડિયા, બાળુ શુક્લ, મેયર પિંકીબેન સોની, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ બીજેપીના શહેર પ્રમુખ જયપ્રકાશ સોની તથા બીજેપીના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદર્શનનું ભવ્ય આયોજન નમો કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। આપ સૌ જોઈ શકો છો કે અમારા ખૂબ જૂના કાર્યકર્તા એવા આદરણીય જીતુભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ, તેમના પત્ની ધર્મપત્નીઓ સાથે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમને ખૂબ ઉત્સાહ આપવાનો એમનો જે ભાવ હતો એમના ચહેરા ઉપર ને વાતોમાં દેખાઈ રહ્યો। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। 1980માં સ્થાપના થયા પછી 1984માં 2 સીટથી લઈને લોકસભામાં 303 સુધી સીટો લાવનારી આ પાર્ટી છે। એના કાર્યકર્તાઓનો ખૂબ મોટો લાંબો સંઘર્ષ છે। સમાજના અનેકવિધ કાર્યક્રમો હોય કે સમાજમાં સેવાની આવશ્યકતા હોય, આ બધા હોય કે કોઈ શું અવસર હોય, દરેક અવસર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંઘર્ષ કર્યો છે, સેવા કરી છે, સમાજની સાથે હર હંમેશ ઊભા રહ્યા છે। એક બહુ મોટું લક્ષ્યાંક જે નરેન્દ્ર મોદી સાહેબે લીધું છે 2047 આઝાદીના 100 વર્ષે આ ભારતને વિકસિત ભારત બનાવવું। એ વિકસિત ભારત બનાવવા માટે આજના દિવસે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું આહવાન કરું છું કે હજુ પણ વાતો લાંબો સંઘર્ષ કરીને આ ભારતને સમર્થ બનાવીએ, વિકસિત બનાવીએ, પરમ વૈભવના શિખરે પહોંચાડીએ। ધન્યવાદ।